जय हो नंद लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। जय हो नंद लाल की जय यशोदा लाल की। ओ जय हो नंद लाल की जय यशोदा लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ की जय। હવે મિત્રો આમાંથી મોટો મેસેજ એ લેવાનો છે કે કૃષ્ણ ભગવાન જન્મ કઈ રીતે લેશે, ક્યારે લેશે? તો આપણે લોકોએ આપણા એકબીજાના ત્યાગ ત્યજવા પડશે। અરે કૃષ્ણ ભગવાન જો જગતના ઉદ્ધાર માટે જન્મતા વેત પોતાની માં દેવકીને છોડી શકતા હોય તો આપણે લોકો આપણી મોહ માયા કેમ નથી છોડતા મિત્રો? અને કૃષ્ણને વાલી ગૌ માતાને આપણે સાચવી ને એમને બોલાવવાના છે, આપણે એકબીજાના ત્યાગ ત્યજી દેવાના છે તો કૃષ્ણ ભગવાન જરૂર આવશે મિત્રો। અને આપણું જીવન આપણા માટે જ નથી જીવવાનું, બીજા માટે પણ જીવવાનું છે તો કૃષ્ણ ભગવાન જરૂરથી જન્મ લેતા હોય છે, એ જરૂર આવશે। તો આપણે લોકોએ મળીને નિશ્ચય કરવાનો છે કે આપણે ગાય માતાને બચાવતા રહીશું, કતલખાને જતી રોકતા રહીશું। અને એક વસ્તુ કહી દઉં કે જે લોકોએ 87 ગાયો દત્તક લીધી છે ને એ મહેરબાની કરીને વચ્ચેથી એનો સિલસિલો મૂકી નહીં દેતા, ચાલુ રાખજો એ દત્તક લેવાનું। ગાયોને બચાવવાની બહુ જરૂર છે। ઉલટાનો જેમણે નથી લીધી દત્તક એ લોકો પણ ગાયોને પ્લીઝ દત્તક લેજો અને કૃષ્ણ ભગવાનને ખુશ કરજો। અને આ આપણે કૃષ્ણ ભગવાન વિશેનો આપણો મેસેજ હતો। કૃષ્ણ ભગવાનને આપણે બોલાવવાના જ છે। કૃષ્ણ ભગવાન માટે એક સરસ મજાની વાત કહેતા હું ભૂલી ગયો કે કૃષ્ણ ભગવાનને બોલાવશો ને તો તમારે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે, કારણ કે કૃષ્ણ ભગવાન આવશે, તમે પોતાના સ્વાર્થ ત્યજી દેશો ને તો તમારા જેલના દરવાજા ઓટોમેટિક ખુલતા જશે, તમારી યમુનાના પાણી ઉતરતા જશે અને તમને સામે જ્યારે પાર પહોંચશો ત્યારે નંદ રાજા તમારું શ્રી કૃષ્ણ સાથે સ્વાગત કરવા માટે તૈયાર હશે। અને એના માટે એક ગુજરાતી કવિએ બહુ સરસ વાત કહી છે કે મેં એક અચંબો દીઠો, મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો। मैं एक अचंबो दीठो, दीठो में घर घर कृष्ण कन्हैयो, दीठी हर हृदय में राधा, हूं मुक्त बन्यो नरसैयो। એટલે કૃષ્ણ ભગવાનને યાદ કરશો ને તો નરસિંહ મહેતાની જેમ તમે મુક્ત થઈ જશો। તમારી કુંવરબાઈનું મામેરું ક્યારે થઈ જશે ને ખબર નહીં પડે તમને, અને મીરાબાઈનો ઝેરનો પ્યાલો પણ અમૃત થઈ જશે। પણ સારા કામ કરવા પડશે, ગૌ સેવા, માનવ સેવા ને રાષ્ટ્ર સેવા કરવી પડશે। આપણે સાથે મળીને આપણા પોતાના સ્વાર્થ ત્યજી દેવા પડશે કે મને નાટક કે ફિલ્મમાં ગુલાબગુંડના શોમાં પાછળ સીટ મળી કે આગળ મળી, આ ખાવાનું આ આઈટમ ખાટી હતી, ખારી હતી, મીઠી હતી, એ બધું જ ભૂલી જજો। એ બધું નાની નાની બધી તકલીફો છે એ ભૂલી ને આપણે બધા સાથે મળીને સરસ મજાનું કરશું કામ મજાનું।